હું કોણ છું એવું તમને કહીશ તો એ તમારા સમજણ શક્તિની બહાર હશે, અને હું સમજાવવા જઈશ તો એ તમે સમજી પણ નહીં શકો. એટલા માટે જે હું કહું છું એ મન ભરીને સાંભળી લો, કારણ કે હું ક્યારેય ખોટું નથી કહેતો. હું ચાણક્ય નીતિથી માંડીને જેટલા પોલિટિક્સ, કેટલી રીતે, કઈ રીતે દેશ ચાલે છે, દેશ ચલાવવા માટે શું કરવું જોઈએ, કોણે કેવી રીતે બ્રહ્મા નાખવા જોઈએ, કોણે કેવી રીતે ઉત્તેજિત કરવા જોઈએ, કોણે કેવી રીતે ટાઢા રાખવા જોઈએ, મને બધું ખબર છે. તમારી સમજણ શક્તિ લિમિટેડ છે, મારી અનલિમિટેડ છે. એટલા માટે તો તમારી અને મારી વચ્ચે ફરક છે ને. પરંતુ હું જો અટકી ગયો તો આ કામ ખબર નહીં બીજું કોણ કરશે, કારણ કે આની માટે પશ્ચાતાપ તો કરવું જ પડે. આની માટે હાર્ડવર્ક, આની માટે હિંમત બતાવવી પડે. બાકી ડરવાવાળાનું કામ આ નથી મારા વાલાઓ. આ કામ છે નીડરોનું, આ કામ છે બાપુઓનું, આ કામ છે ક્ષત્રિયોનું. સમજણ પડી ને? બધાના લોહી ગરમ ના હોય એટલું યાદ રાખજો, કારણ કે ઇતિહાસ બાપુઓનો હતો, બીજા કોઈઓનો નહીં. સમજણ પડી હું શું કહેવા માગું છું? જોઈ આવજો, ક્યારે ટાઈમ મળે તો ઇતિહાસના પન્ના ફેરવજો. અમે છાતીએ લડ્યા હતા, પાછળથી વાર કરતાં અમને આવડતું હતું, પરંતુ નહોતું કર્યું. પરંતુ હું હવે શીખી ગયો છું ને, હું કરીશ. ચિંતા બિલકુલ ના કરતા હો ને. સમજ્યા કે ના?